જય માતાજી। આજે સવારે ઉઠી તો મારી 2-3 મિત્રોએ મને સેમ પોસ્ટ મોકલેલી। એક બેને લખી છે સવારે, અમારા પટેલના દીકરી છે, અને એમણે એવું લખ્યું છે કે આપણે પટેલ બહુ કરીએ છીએ અને પટેલે કેવા આડાવાડા ઊભા કરી દીધા છે। સરદાર પટેલ તો 18 વર્ણ એક ગણીને ચાલતા, અને અત્યારે સોસાયટીના ગેટ ઉપર એવા બોર્ડ લગાવવામાં આવે છે કે પટેલ સિવાય કોઈએ લેવેચ કરવી નહીં વગેરે। હું પટેલ છું, સમાજનું જ્ઞાતિનું ગૌરવ હોય બધાને, એટલે વિશેષ તો કંઈ વાત નહીં કરું, કારણ કે કહીને વાત કહેતા વણસી જાય, લોકો સમજી ન શકે કહેવાનો ભાવાર્થ, પણ એ તો બધા સમજશે ને, માનશે ને કે આપણા વડીલો બહુ એટલે બહુ હોશિયાર હતા। આ આડાવાડા ને આ કાસ્ટવાદ ને જ્ઞાતિવાદ ને બધું ત્યાંથી જ આવ્યું છે, એણે જ આડાવાડા બનાવ્યા હતા, બરાબર। આપણને તો કંઈ ખબર જ નહોતી। મારા સંતાનોને ક્યારેય ખબર નહીં પડે કે આ ફલાણા કાસ્ટનો છોકરો હશે તો આપણે એને હારે ન મિત્રતા કરીએ કે અથવા તો ન ઓલી કરવી, પણ મને લઈ લો, પણ અથવા તો મારી પાછળની પેઢીને લઈ લો, એટલે એને ખબર હશે કે કઈ કાસ્ટ હારે કેટલા સંબંધ રખાય, કઈ કાસ્ટની હારે કેવું વર્તન હોવું જોઈએ, કઈ કાસ્ટ હારે કેવા શું કરાય ને શું ન કરાય, લગ્ન કરાય કે ન કરાય, આ બધું બરાબર। બેન લખે છે, ભાઈ લખો, એની ના નહીં, બધા કવિઓને આ વાત લાગુ પડે છે, બધા લેખકોને આ વાત લાગુ પડે છે કે ગમે એ વસ્તુ તમે લખો કે બોલો, જો તમારામાં સચોટ લખવાની કે સચોટ બોલવાની તેવડ ન હોય તો તમારે કંઈ પણ ન લખવું જોઈએ, બોલવું જોઈએ। બોલી શકો તો સચોટ બોલો। કહેવાનો અર્થ એવો છે કે ચલો પટેલ સમાજની સોસાયટીના ગેટે એવું લખેલું હોય છે કે પટેલ સિવાય કોઈએ લેવેચ ન કરવી, અથવા તો અન્ય કાસ્ટને રહેવા નથી દેતા, તો એ લોકોના ગેટ ઉપર તો ક્યાંય એવું નથી લખેલું ને કે અહીંયા પટેલ લોકોને રહેવાની નામંજૂરી છે, અથવા તો અન્ય કાસ્ટને લેવેચ ન કરવાની। તો એક કામ કરો ને, 15 દિવસ તમે ત્યાં રહેવા વહી જાઓ, જે તે બધી કાસ્ટની આ વાત લાગુ પડે છે, કોઈ પણ સમાજ હોય, એની સોસાયટીએ તો બોર્ડ નથી લગાડ્યા, તો તમે થોડાક દિવસ ત્યાં રહેવા વહી જાઓ, એટલે તમને પોતાને ખબર પડી જશે કે આવું બધું બોર્ડ શું કામ લગાવે છે। તમને મને બધાને ખબર છે કે અત્યારે સુરતમાં એક સમય સુધી ક્યાંય પણ ગુંડાગર્દીઓ નહોતી, ક્યાંય પણ મગજમારી નહોતી। પટેલ સમાજથી બધાને ખબર છે, કોઈ અંદરખાને બધા સ્વીકારે છે, જાહેરમાં કદાચ ન સ્વીકારી શકતા હોય કે બાંધવામાં કાયર છે, એને બાંધવું ને ઉપાડા લેવા અને મગજમારી કરવી ને આવું બધું ઓછું ગમે છે। આનો મતલબ એ નથી કે બીજી કાસ્ટને ગમે છે, બધી કાસ્ટમાં 4-5 નંગ નમૂના હોય, અને આ નંગ નમૂના જ બીજાને પરેશાન કરતા હોય છે, તો બને ત્યાં સુધી કદાચ એના માટે આવા બોર્ડ લગાવ્યા હશે। બીજું કે ઘણી બધી વર્ણ વ્યવસ્થા એટલા માટે સમાજમાં કરવામાં આવી હોય કે દીકરીઓ પોતાના સમાજમાં પરણે તો સમાજમાં બીજી અસર ન ઊભી થાય, ખાસ કરીને એટલા માટે કે દીકરીઓ આગળ જઈને દુઃખી ન થાય, કારણ કે અન્ય સમાજમાં લગ્ન કરે તો આગળ જઈને એના રીતિ રિવાજ દીકરીઓને મૂંઝવી નાખે। બાકી લવ જેહાદના કિસ્સાઓ દિન બદિન વધતા જાય છે। તો મહાન કવિઓને, મહાન લેખકોને કહીએ એટલી જ નમ્ર વિનંતી કે તમે પોતે પણ આવો અનુભવ કરી લ્યો અને પછી લખો, અને લખો તો સચોટ લખો, બોલો તો સચોટ બોલો। બાકી સમજાય એને વંદન મારી વાત। જય માતા।